નમસ્કાર મિત્રો, કિસાન પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણીએ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારી તમામ માહિતી તમને સૌથી પહેલા મળી જાય। યમનના દરિયાકાંઠે 154 લોકોને લઈ જતી બોટ પલટી ગઈ, 68 લોકોના મોત થયા, ઘણા લોકો હજુ સુધી છે ગુમ। પૂર્વ મુખ્યમંત્રીની વિદાય, રાજકીય જગતમાં શોકની લહેર, પીએમ મોદીએ હોસ્પિટલ પહોંચી આપી શ્રદ્ધાંજલિ। એક પછી એક 3 વિસ્ફોટ કર્યા, ઝારખંડના નક્સલીઓનો મોટો હુમલો, એક સરકારી કર્મચારીનું થયું મોત। ટ્રમ્પની સુરક્ષામાં ફરી મોટી ચૂક, નો ફ્લાય ઝોનમાં ઘૂસી આવેલા વિમાનને અમેરિકન જેટે ફગાવ્યું। બિહારમાં મહાદેવને જળાભિષેક કરવા જતા કાવડિયાઓનું વાહન નદીમાં ખાબક્યું, 5 લોકોના કમકમાટી ભર્યા મોત। યુક્રેન સામેના યુદ્ધમાં ભારત રશિયાને કરી રહ્યું છે ફંડિંગ, ટ્રમ્પ સરકારની ફરી ગંભીર આરોપ। ભારત સામેના ટેરિફ દરમાં ફેરફાર નહીં થાય, વ્હાઇટ હાઉસના અધિકારીઓની ચોખ્ખી વાત। દારૂની દુકાનમાં કામ કરતા યુવકનો કોઈ ગુનાહિત ભૂતકાળ નહીં, નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની આપી ધમકી। યુપીના ગોંડામાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી કાર નહેરમાં ખાબકતા એક જ પરિવારના 9 સહિત 11 લોકોના થયા મોત। દેશમાં નવા જૂનાના એંધાણ, પહેલા મોદી પછી અમિત શાહે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી, રાષ્ટ્રપતિ સાથે અનેક અટકળો થઈ શરૂ। અંબાલાલ પટેલે ફરી ભયાનક આગાહી આપી છે, ઓગસ્ટમાં વરસાદની નવી સિસ્ટમ બોલાવશે ભૂક્કા। પીએમ મોદી કિસાન યોજના, દેશનો 44.8 લાખ ખેડૂતોને બેંક એકાઉન્ટમાં 2000ની જગ્યાએ 7000 રૂપિયા થયા જમા। ગાંધીનગરના દહેગામમાં કપડાં સૂકવવાની દોરી તોડતા યુવતી બીજા માળેથી નીચે પટકાઈ, હોસ્પિટલમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત। સુરત શહેર જિલ્લાના ઉચ્ચતર માધ્યમ શિક્ષક સંઘના નવા હોદ્દેદારોની થઈ નિમણૂક। જૂનાગઢના વિસાવદર તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ઓછું મળવા અને બારોબાર વેચી દેવા અંગે વિસાવદરમાં સસ્તા અનાજની 3 દુકાનોના લાયસન્સ રદ। WCLમાં હવે ભાગ નહીં લે પાકિસ્તાનની ટીમ, PCBએ લગાવ્યો પ્રતિબંધ, કહ્યું ખેલ ભાવનાનું થયું અપમાન। ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી હવે ખાનગી સંસ્થા કરશે, કચ્છમાં જાહેરાત બહાર પાડતા ભારે કકળાટ। રેલવે મંત્રાલયની મોટી જાહેરાત, ભાવનગરથી અયોધ્યા વચ્ચે દોડશે સીધી ટ્રેન। મુંબઈમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે કબૂતરખાના બંધ કરાવવાના પગલાં લીધા, જેને લઈ મુંબઈનો જૈન સમુદાય મહાનગરપાલિકાની ચૂંટણીનો કરશે બહિષ્કાર। SBI ગ્રાહકોને નવી મુશ્કેલી, બેંકે ખાતા ધારકો માટે લાગુ કર્યા નવા નિયમો, કરોડો લોકોનું વધ્યું ટેન્શન। કીર્તિ પટેલે કોર્ટની બહાર આવતા દુપટ્ટો હટાવી વિડીયો બનાવનારને કહ્યું લઈ લે બરાબર મસ્ત। સરકારી કર્મચારીઓને 15 ઓગસ્ટે મળશે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં વધારાની થશે મોટી જાહેરાત। ગુજરાત સરકારનો ખાતર વિતરણને લઈ મહત્વનો નિર્ણય, હવે રાજ્ય કક્ષાઓથી રખાશે ખાતર વિતરણ પર નજર। ચીન રશિયાની જાપાન સમુદ્રમાં ગુપ્ત લશ્કરી કવાયત, પુતિન શી જિનપિંગની યોજના, અમેરિકન સબમરીનનો જવાબ। વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના નેતાઓ 7 ઓગસ્ટે વિપક્ષી નેતા રાહુલ ગાંધીના નિવાસ સ્થાને ડિનર મીટિંગ કરશે। સંસદ ચોમાસુ સત્રમાં વિપક્ષની SIR ચર્ચામાં, માંગ વચ્ચે સરકાર રમતગમત બિલ પસાર કરવા પર ભાર મૂકશે। દિલ્હી NCRમાં આજે ભારે વરસાદ, યુપી બિહાર સહિત આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ જારી। 600 વર્ષ પછી રશિયામાં ક્રેસેનિનિકોવ જ્વાળામુખી ફાટ્યો, 6 કિલોમીટર સુધી ફેલાયા રાખના વાદળા, દુનિયાનો સૌથી મોટો થયો ભૂકંપ। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર 5 દિવસથી ટ્રાફિક જામ, 7 કિલોમીટર સુધી વાહનોની થઈ લાંબી લાઈન। મુખ્યમંત્રીએ રાજ્યમાં ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષમાં મહાનગરોને બહુવિધ વિકાસ કામો માટે 4179 કરોડ રૂપિયા કર્યા મંજૂર। રાજ્યમાં ખાતર વિતરણ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું, ખાતરની રાજ્યમાં ક્યાંય સંગ્રહખોરી કે કાળાબજારી ન થાય તેની દેખરેખ માટે વિશેષ અધિકારીની કરાઈ નિમણૂક। ઝારખંડ પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ। ખાતર અંગેની ફરિયાદ રજૂઆત જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત। રાજ્યમાં ખેડૂતોની ફરિયાદો અને રજૂઆતોનું નિરાકરણ લાવવા કંટ્રોલ રૂમ હેલ્પલાઇન નંબર કરાયો જાહેર। દર્દીઓને મળશે મોટી રાહત, હાર્ટથી લઈને ડાયાબિટીસ સુધીની દવાઓના ભાવમાં થયો મોટો ઘટાડો, સરકારે 37 આવશ્યક દવાઓના નવા ભાવ કર્યા નક્કી। ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થતાં નર્મદા ડેમના 5 દરવાજા 54 કલાક બાદ બંધ કરાયા। દેશમાં પહેલી બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ પૂરજોશમાં, અમદાવાદથી મુંબઈ હવે માત્ર 2 કલાકમાં પહોંચાશે, રેલવે મંત્રીએ કરી મોટી જાહેરાત। ચૂંટણી પંચે RJDના નેતા તેજસ્વી યાદવને કથિત રીતે 2 વોટર ID કાર્ડના મુદ્દે નોટિસ આપી।
રાજકોટમાં રાત્રે ખેલાયો ખૂની ખેલ, પત્ની સાથે તડફડ થતા તેનો ખાર પતિએ રિક્ષા ચાલકને શરીરના ઘા ઝીંકી પતાવી દીધો. જમ્મુ કાશ્મીરમાં આ વર્ષનું સૌથી મોટું આતંકવાદ વિરોધી ઓપરેશન, કુલગામમાં 3 દિવસથી ભીષણ એન્કાઉન્ટર ચાલુ, અત્યાર સુધીમાં 3 આતંકી ઠાર. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધારવા માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપમાં મોકલવાનો નિર્ણય, ઇલેક્ટ્રિક વાહનોને નહીં પડે લાગુ. અમરેલી જિલ્લાના લેઉવા પટેલ સમાજના અગ્રણી બાવકુભાઈ ઉંધાડ પરિવાર દ્વારા ખોડલધામ ટ્રસ્ટ કાગવડની 61 વીઘા જમીનનું દાન અર્પણ કરાયું. મોરબીમાં ક્લાસીસ સંચાલકોએ પાટીદાર આગેવાનોને લુખા ગણાવતા મામલો મેદાને, સભામાં લેવામાં આવ્યા મોટા નિર્ણય. મોહમ્મદ સિરાજની ભૂલ ભારતને ભારે પડી, ભારતને જીતવા 4 વિકેટ તો ઇંગ્લેન્ડને જીતવા 35 રનની જરૂર. હવે તમારી પાસે એક કરતાં વધુ મતદાર કાર્ડ હશે તો થશે 5 વર્ષ સુધીની જેલ અથવા મોટો દંડ. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારની કાર્યવાહી, 1.5 વર્ષથી કામ કરતા અધિકારીઓના માથે દોષનો ટોપલો ઢોળ્યો, સિનિયરોને મળી મોટી રાહત. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા આરજેડીના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, 2 વોટર આઈડી કાર્ડ અંગે ચૂંટણી પંચે શરૂ કરી તપાસ. રાજ્યમાં આજે સાર્વત્રિક હળવા વરસાદની આગાહી, વરસાદની એક સિસ્ટમ થઈ સક્રિય. જૂનાગઢ જેલમાંથી ગુજસીટોકના કુખ્યાત આરોપીએ ફોન કરી વેપારીને ધમકી આપી 10 લાખની માંગી ખંડણી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, થોડા કલાકોમાં આરોપીની થઈ ધરપકડ. ટાટા ગ્રુપના એરલાઇન કંપની એર ઇન્ડિયા માટે મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો, એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, સિંગાપુર ચેન્નાઈ ઉડાન રદ. મોદી સરકારની મોટી જાહેરાત, 8મા પગાર પંચની નિમણૂક, ટૂંક સમયમાં લાખો કર્મચારીઓને થશે મોટો લાભ. ગીરના સિંહ પર મોટું સંકટ, 3 સિંહ બાળ બાદ વધુ એક સિંહણનું મોત, વન વિભાગે આપ્યું કુદરતી મોતનું પ્રાથમિક કારણ. મચ્છરોનો ઉપદ્રવ વધતા સુરત મનપા એક્શનમાં, 13 શાળાઓને નોટિસ, 4ને 11,000નો ફટકાર્યો દંડ. રક્ષાબંધન પહેલા મળી શકે છે ખુશખબર, આરબીઆઈ ફરી એકવાર રેપો રેટમાં ઘટાડાની કરી શકે છે મોટી જાહેરાત. અમદાવાદમાં બેફામ વાહન હંકારતા શખ્સોને ટ્રાફિક પોલીસે ફટકાર્યો 1000 કરોડનો દંડ, 2000થી વધુ લાયસન્સ રદ. શ્રી જીનસેન ભટ્ટારક પટ્ટાચાર્ય મહાસ્વામી મઠમાં 3 કાયદાથી કાર્યરત હાથણી મહાદેવની વનતારામાંથી પરત લાવવા કોલ્હાપુરમાં હજારોની કૂચ. મોરબીમાં દાંડિયા ક્લાસીસ સામે પાટીદાર સમાજનો મોરે મોરો લડી લેવાનો, પનારાને લડી લેવા કરી હાકલ. ભારતે હારેલી મેચ અંગ્રેજોના જડબામાંથી પાંચી ખેંચી, ઇંગ્લેન્ડને માત્ર 6 રનથી હરાવ્યું. તો આજ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવનારી તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.